ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતે હવે મેદાનમાં આવ્યા છે અને આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને જે પ્રકારે જેલ થઈ છે તે મામલે હવે તેમણે સવાલો ઊભા કર્યા છે અને આદિવાસી સમાજ પોતે પણ હવે આક્રોશિત થઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાનું અત્યારનું રાજકારણ છે તે ખૂબ તેજ થયું છે અને તેનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કકળાટ એક તરફ છે, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીનો જે ચહેરો આદિવાસી વિસ્તારનો કહેવાય તે ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં પહોંચી ચૂક્યા છે અને હવે તે આવનારા દિવસોમાં પૂર્વ ધારાસભ્ય બની જશે, કેમ કે વિધાનસભાએ તેમનું આ પદ રદ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરી છે। પરંતુ ચૈતર વસાવા જેલમાં ગયા બાદ હવે જે પ્રકારે ત્યાંના લોકો છે તે આક્રોશિત થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના પણ હવે સૂર બદલાય છે અને એક સમયના આ ચૈતર વસાવાના ગુરુ એવા મહેશ વસાવા પોતે પણ હવે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। જો ચૈતરભાઈ બી અમારી સાથે જ હતા। ચૈતરભાઈ અમારા જે એનથી લડ્યા છે। ચૈતરભાઈ બોલતા હતા ને લડતા હતા, અમે કોઈ દિવસ ચૈતરભાઈને ડિસ્ટર્બ કર્યા નથી। આપ તમે જોયું કે અમારે કંઈ એવું ડિસ્ટર્બ નહીં હતા, પણ એ આમ આદમી પાર્ટી સાથે જોડાય। અમારું પહેલાં ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે હતું, પણ સંજોગો વસાતે એમની સાથે તૂટી ગયું ને એમને આમ આદમી પાર્ટીમાં ગયા અને ત્યાં સફળતા બી મળી, કેમ કે છેલ્લો ટાઈમ હતો એટલે ત્યાંના લોકોએ મનાપ બનાવી લીધું એટલે ધારાસભ્ય બની ગયા। પણ એમણે જે લડત ચલાવી એમાં કંઈ વાંધો નથી, એ લડતા અમે કોઈ દિવસે એમની માટે અવરોધ પણ નથી કર્યો। અમે એમના વિરુદ્ધમાં કોઈ દિવસે એટલા ખરાબ સ્ટેટમેન્ટ, પણ મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે। કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે। અમારી પર 35 કેસો છે, છોટુભાઈ પર 40-50 કેસો છે। એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે। હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળ્યા છે શું છે કંઈ એટલું છે નથી। ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે લડે। અમે તો હંમેશા છોટુભાઈને અમે કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ या ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।